रिकॉल कराई दઉં તમને કે મારે પહેલા પાનામાં મેં શું કર્યું હતું। પહેલા પાનામાં મેં એક સરસ મજાનું કોટ લખ્યો હતો, પછી બીજા ફકરામાં મેં અહીંયા હિસ્ટોરિકલ એંગલ કહી દીધું હતું। અહીંયા મેં આગળ હું કઈ અપ્રોચની વાત કરીશ એની મેં અહીંયા ચર્ચા કરી લીધી હતી, એટલે મારું પહેલું નંબરનું પાનું પૂરું। આઈ હોપ કે બધાને પહેલા પાનામાં તો બિલકુલ તકલીફ નહીં પડે। જે લોકો મારી જોડે જોડાયા છે એ લોકોને એટલો કોન્ફિડન્સ અત્યારે આવી ગયો છે કે સાહેબ ગમે તે થાય પહેલું પાનું તો હું વ્યવસ્થિત લખી દઈશ, મારી ઇમ્પ્રેશન તો હું સારી ક્રિએટ કરીશ। બોલો, આ કોન્ફિડન્સ આવી રહ્યો છે। પછી આપણે વાત કરીએ પેજ નંબર 2 ની। પેજ નંબર 2 માં મેં પહેલાથી સ્ટ્રક્ચર બનાવતા ટાઈમ પર જ નક્કી કરી લીધું છે કે બીજા પાના પર હું પેસ્ટલ એપ્રોચ ચાલુ કરીશ। પેસ્ટલ એપ્રોચમાં મેં હમણાંથી જ ફિક્સ કરી લીધું છે કે સામાજિક એંગલ લખીશ, એટલે સમાજની હું અહીંયા વાત કરીશ। સમાજની વાત કરીને હું કનેક્શન બેસાડીશ। જે મેં 3 એંગલ કીધા છે 3 એંગલ આવી જશે। પછી ત્રીજા પેજમાં હું ઇકોનોમિકલ એંગલ લખીશ, બરાબર। ઇકોનોમિકલ એંગલ આવશે મારું ત્રીજું પાનું, જ્યાં હું જોબની ચર્ચા કરીશ, કનેક્શન બેસાડીશ ડ્રીમ જોડે। જ્યાં હું સ્કિલની ચર્ચા કરીશ, કનેક્શન બેસાડીશ ડ્રીમ જોડે। પછી હું ભારત સરકારના ડ્રીમની સીધી વાત કરીશ, એસડીજી ગોલની વાત કરીશ અને ડ્રીમ પૂરો કરાવીશ। 3 પાના તો જબરદસ્ત તરીકેથી થઈ ગયા। અહીંયા તમે વાલાઓ જંગ જીતી લીધી છે, તમને ખબર પણ નથી। એક્ઝામિનર તમારથી એટલો ઇમ્પ્રેસ થઈ ગયો છે ને જેની વાત નહીં। બીજા લોકોનું જ્યારે પેલો એસે વાંચતા હશે ને ત્યારે એમને લાગશે કે યાર મારે 2-3 ચા પીવી પડશે। અહીંયા એ હસી ખુશીથી વાંચતો હશે કેમ કે યુ હેવ ઇમ્પ્રેસ્ડ હિમ।